સુરતના બારડોલી ધુલિયા ચોકડી પાસે ભંગારના ગોડાઉનમાં ભીષણ આગની ઘટના સામે આવી છે। 11 થી વધુ ગોડાઉનોમાં આગ લાગી છે। તમામ ગોડાઉનો બળીને રાખ થયા છે। તમામ ગોડાઉનો પ્લાસ્ટિક અને ભંગાર બળીને ખાક થયું છે। પ્લાસ્ટિકના ગોડાઉનમાં ભીષણ આગ લાગતા અફરાતફરી મચી હતી। ફાયર વિભાગની ટીમે આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ હાથ ધર્યો છે। આગના ગોટે ગોટા 2 કિલોમીટર સુધી દેખાયા હતા। સતત પાણીનો મારો ચાલુ રાખવામાં આવ્યો હતો તો આ મેજર કોલ જાહેર કરવામાં આવ્યો હતો। 15 થી વધુ ગાડીઓ ઘટના સ્થળ પર દોડી આવી હતી અને આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો। સુરતના બારડોલીમાં ધુલિયા ચોકડી પાસે આ ભીષણ આગની ઘટના બની છે। ભંગારના ગોડાઉનમાં ભીષણ આગ લાગી છે। હાલ અત્યારે આગ બુઝાવવાની પ્રક્રિયા ચાલુ છે। આજ સવારે 2 વાગ્યા 2:30 વાગ્યાની અરસામાં આગ લાગેલી હતી, જેના અનુસંધાને બારડોલી 4 ગાડીઓ ઘટના સ્થળે હતી। તેમજ આગની જ્વાળાઓની તીવ્રતા જોઈ અને આસપાસની નગરપાલિકાઓ, મહાનગરપાલિકાઓ, જિલ્લા ફાયર હેડક્વાર્ટરની ગાડીઓ ઘટના સ્થળે બોલાયેલી છે। હાલ જે ગોડાઉન છે હાલ અત્યારે એકદમ પાછળના ભાગે આગ છે, જેથી વોટર રિલે કરી અને અમે અત્યારે આગ બુઝાવવાની કોશિશ કરીએ છીએ અને 4 થી 5 ગોડાઉનમાં લાગી।